અમદાવાદના બાવળામાં હજુ નથી ઓસર્યા વરસાદી પાણી। વરસાદે વિરામ લીધાના 4 દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી નથી ઓસર્યા। ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાતા જ કર્મચારીઓ પરેશાન છે। પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી મોટી સમસ્યા સર્જાઈ છે। બાવળા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। આપ જોઈ રહ્યા છો, હજુ પણ 4 દિવસ થયા, હજુ પણ એની એ જૈસે તે એ સ્થિતિ છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બાવળા ઇન્ડસ્ટ્રીયલની આ ઘટના છે કે જેના કારણે રસ્તાઓની હાલત ખરાબ થઈ છે અને ટ્રાફિક જામ પણ સર્જાઈ રહ્યો છે। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની આ ઘટના આપ જોઈ રહ્યા છો। બાવળામાં આવેલ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર હું ફરી રહ્યો છું અને અહીંયાના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું। આ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર છેલ્લા 2 દિવસથી આ પાણી જે છે તે ભરાયેલા છે। વરસાદી પાણી સાથે ઉપરવાસમાંથી ખેતરોમાંથી આવતા પાણીના કારણે આ જે જલ પ્રવાહ જે છે તે જોઈ શકાય છે અને પાણીના નિકાલની જે વ્યવસ્થા હોવી જોઈએ તે નથી, જેના કારણે આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે કહેવાય છે ગેલોપ્સ, તેના મુખ્ય માર્ગો ઉપર આ પાણી ફરી વળી ચૂક્યા છે। કેટલીક કંપનીઓમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને તેના કારણે અને ઢીંચણ સમા અને તેનાથી પણ વધારે પાણીના કારણે કર્મચારીઓની આવજા ઉપર અહીંયા અસર સર્જાઈ છે અને એ લોકો માટે ખાસ બસો અને ટ્રેક્ટરો અને બોલેરો જેવી ગાડીઓ કે જે આવા પાણીમાં આવજા કરી શકે તેની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। અને આ જે દ્રશ્યો આ કર્મચારીઓના જે ચાલીને અહીંયા વાહનોની રાહ જોતા હોય છે તેના છે અને સાથે અહીંયા આગળ આ પાણીનો પ્રવાહ, પાણીનું સ્તર એ પણ જોઈ શકાય છે। અહીંના કેટલાક કર્મચારી, આપ શું કહેશો, કઈ કંપનીમાં છો આપ? હું પ્રાસ્કોલ ઇન્ડસ્ટ્રીઝમાં છું। ત્યાં કેવું પાણી છે? ત્યાં કંપનીમાં આવવા માટે બહારથી ટ્રેક્ટરમાં જ અમારે બેસીને આવવું પડે છે અને બહાર જવું હોય તો એ કોઈ ટ્રેક્ટર કે પિકઅપ કે બોલેરોનો સહારો લેવો પડે છે। એટલે પાણી આવું જ ભરાય છે? આમ તમને કદાચ માહિતી હોય કે દર વર્ષે આવું? દર વર્ષે આટલું નથી હોતું, આ વર્ષે પાણી ઘણું વધારે છે। કોઈ નિકાલની વ્યવસ્થા અહીંયા કઈ નથી, આ ક્યારે નીકળશે એનો કોઈ ખ્યાલ પણ નથી આવે। કેટલા દિવસમાં પાણી ઓછું થશે એવું પણ કોઈ પહેલા કરતાં પાણી ઘટ્યું છે કે વધ્યું છે? ના, પાણીનો સ્તર તો 2 દિવસથી એટલો ને એટલો જ છે, કોઈ એવું લાગતું નથી કે કોઈ ઓછો થયો। અચ્છા, તમે કઈ કંપનીમાં છો? एमजे इंडस्ट्री। તો તમે કેટલા વર્ષથી નોકરી કરો? अभी इधर 6 साल लगा हो गया। 6 साल। तो ये उसी टाइम से ये देख रहे हो ऐसा है? हाँ, ये जब से मैं आया हूँ तब से ही ऐसा ही मेरे को देखने को मिलता है। हर बारिश के सीजन में? हाँ, हर बारिश सीजन में ऐसा ही नहीं पानी रहता है? हाँ, बराबर ही रहता है। तो अभी कितने कारीगर थे, अभी चले गए, अभी हम भी चल रहे हैं, देख रहे हैं बटवा भी क्या होता है क्या नहीं होता है। એટલે આ પરિસ્થિતિ છે અને આ પાછળના દ્રશ્યો કે જ્યાં બોલેરોનું આગળનું ટાયર જે છે તે ડૂબી જાય એટલું પાણી, ટ્રેક્ટરનું આગળનું ટાયર ડૂબી જાય એટલું પાણી જે છે તે આ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર ભરાયેલા જે છે તે જોવા મળી રહ્યા છે। બાવળા પાસે આવેલું આ પાર્ક છે। બાવળામાં પણ વરસાદી સમસ્યા છે। ત્યાં એસડીએમના જણાવ્યા પ્રમાણે ઉપરવાસના પાણી આવીને ભરાઈ રહ્યા છે। એ જ પ્રકારે અહીંયા પણ ઉપરવાસના પાણી, વરસાદી પાણી એકઠા થયા છે અને આ પાણીના નિકાલ નહીં હોવાના કારણે આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે। 2 દિવસથી આ પરિસ્થિતિ છે અને હજુ પણ આ પાણી ક્યાં સુધી રહેશે એ નક્કી નથી। અને ન માત્ર ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પરંતુ આસપાસમાં બીજા પણ પાર્ક, ઇન્ડસ્ટ્રી આવેલી છે, કેટલાક ગામો આવેલા છે, ત્યાં પણ આ જ પ્રકારે વરસાદી પાણી ભરાયેલા છે। ખેતરોમાં પાણી છે, રસ્તા ઉપર, હાઈવે ઉપર અને આ પ્રકારે પાર્કમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં, જેના કારણે રોજિંદા જીવન સાથે ઉદ્યોગ ઉપર પણ અહીંયા અસર સર્જાઈ છે અને કર્મચારીઓ માટે વ્યવસ્થા ચોક્કસથી કરવામાં આવી છે પરંતુ કર્મચારીઓને પણ ભય છે, જોખમ છે અને એ જોખમ સાથે તેઓ અહીંયા આવી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે અને વરસાદી સિઝન વચ્ચેનો આ માહોલ જે છે આ બાવળા વિસ્તારનો જોવા મળી રહ્યો છે। કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, બાવળા। અમદાવાદ બાવળા હાઈવે ઉપર હું છું કે જ્યાં ઉગતા પોળના મેલડી માતાના મંદિર પાસે આ જે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલું છે ત્યાં પાણી ભરાયેલા છે। આ વરસાદી પાણી અને ઉપરવાસના પાણી છેલ્લા ઘણા કલાકોથી ભરાયેલા હોવાના કારણે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા લોકો, વેપારીઓ, ટ્રક ચાલકો, વાહન ચાલકો, કર્મચારીઓ તમામને અહીંયા હાલાકી પડી રહી છે। અને સાથે સાથે જે પ્રકારે અહીંયાના આ દ્રશ્યો છે, આ પાણી ભરાયેલા જેમાંથી ટ્રકો નીકળતા, તેની સાથે આ વેપાર ધંધા કરતા લોકોની અસર અને તેની સાથે
આ જે સર્વિસ રોડ અને મુખ્ય હાઈવે ઉપર જોઈ શકાય છે આ વ્હીકલો જે પાર્ક કરેલા આ કર્મચારીઓના જે ઇન્ડસ્ટ્રીયલની અંદર કામ કરતા લોકોના છે, જેના કારણે આ સર્વિસ રોડ રોકાયો છે, હાઈવે પણ રોકાયો છે. આ એક સમસ્યા છે, પણ સાથે અંદર પાણી ભરાવાની સમસ્યાના કારણે આ કર્મચારીઓ આ વ્હીકલ અહીંયા મૂકવા માટે મજબૂર બન્યા છે ને જેના માટે અહીંયા આ દ્રશ્યો જે છે સર્જાયા છે, જ્યાં ટ્રાફિક પણ જોઈ શકાય છે. આ પરિસ્થિતિ છે અને આ તકલીફ પણ છે. તમે અહીંયા કામ કરો છો? શેમાં કામ કરો છો? સ્ટેલિયોનમાં. તો અંદર ગયા છો કે હવે જવાના? હજી જવાનું છે. જવાના છો. કેટલું પાણી છે ખબર છે? પાણી તો એટલું છે સાહેબ અહીંયા અંદર. તો અંદર કઈ રીતે જવાના? અંદર બસ આવે તો બસમાં જવાનું, નકર ટ્રેક્ટરમાં. ટ્રેક્ટર? હા. તમે શેમાં કામ કરો? સ્ટેલિયન લેબોરેટરી કંપનીમાં. તો શેમાં વ્હીકલમાં આવ્યો? વ્હીકલ લઈને આવ્યા, રસ્તામાં બગડી ગયું, અહીંયાથી રિક્ષા બાવળામાં બંધ થઈ ગયું, રિક્ષામાં આવ્યા છીએ અહીંયા આગળ. હવે બસ આવે તો જવાનું, નકર ટ્રેક્ટરમાં જવાનું. છાતી હમાણું પાણી છે, ના જઈ તો કાઢી મૂકે. શું કહો છો? રાતે અમે ધધા 4-5 વાગે ઘરે પહોંચી એ રાતે. આ જે વ્હીકલો હાઈવે ઉપર આ તો વાંધો નહીં, પણ અમારે બાવળા ટ્રાફિક છે, અહીંયા પાણી ભર્યું હોય. અહીંયાથી અમે ધોળકાથી આવી ઠેઠથી. આપ શું કહેતા નોકરીમાંથી કાઢી મૂકે? હા, એવી ધમકી હાલે છે, આઉટ પર છે નોકરી. હા, કાઢી મૂકે, નકર શું કરવાનું? અચ્છા, આ વ્હીકલો અહીંયા મૂકેલા છે, એમાં ક્યાંક ટ્રાફિક થાય શું? ટ્રાફિકની સમસ્યા બહુ થાય છે, એક્સિડન્ટ, ચોરી થવાની સમસ્યા, બાઇકમાં કંઈ કોઈ સેફટી નહીં. શું કહો છો આપ? બાઇકની કોઈ સેફટી નહીં, ચોરી થવાની શક્યતા રહે. તમે બાઇક લઈને આવ્યા છો? હા, બાઇક ક્યાં મૂક્યું છે? આમાં આગળ મૂક્યું છે, મેલડે મૂક્યું. બાઇકનો કોઈ ભરોસો નહીં, એમ ચોરી થાય કે એમ. પાણી નિકાલની અંદર વ્યવસ્થા નથી ઇન્ડસ્ટ્રીમાં? એ તો કઈ આઈડિયા નહીં મને બહુ એટલો. કેટલા કલાકથી આવું છે? આ તો 2 દિવસથી થયું. વરસાદ પડ્યો ને આપણે રવિવારથી. તમે ક્યાંથી છો? હું બાવળાથી છું. અત્યારે હાલ અમને જોબ જોવામાં તકલીફ પડે છે, તો સરકાર કંઈ જોતી નહીં, હામું નહીં, ગેલોપ્સ ગેટવાળા જોતા નહીં, કંપનીઓ રજા આપતી, તો આવામાં અમારા જીવના જોખમે નોકરી જવું એ રિસ્ક જ છે ને.